યુટ્યુબ ફેમિલી ફરીથી એક નવા વ્લોગમાં સ્વાગત છે. જય માતાજી ને મોર્નિંગ આપણું થઈ ગયું છે. બેન દવા માથું વળાવશે અત્યારમાં થોડું ઘણું કામ હોય એ કરે છે. તો હંધાય ઊભા થઈ ગયા છે. અમારે હાર્દિકભાઈનો ખાટલો એક પીડો છે. હાર્દિકભાઈ મોડા વહેલા હંધાઈને પહેલાં ઊભા છે. હા તો એનો ખાટલો પીડો છે. આમ કામ કરતા હશે ને મમ્મી આમ વાહિંદું કરે. તમે થોડુંક ભેહુંનું પાડીનું વાહિંદું હોય કે વાહિંદું કરે છે. ઉપર આથારમાં દૂધ લેવા જાહે. એને આ દૂધ લેવાનું મોડું થઈ ગયું છે. આમ સરસ મજાનો જવો સનસેટ તમે એક વખત અહીંયા જવો શેકલા અત્યારમાં બોલે માળામાં હોય ને. અમારે હવે થોડું ઘણું અત્યારમાં અમારે કામ કરવાનું હોય કરીએ પછી જવાનું હોય કામે. અમારે બેન માથું વળાવી લઈ પછી જાય કામે, કેમ કે બેનને આ મોડું થઈ ગયું છે. કે હવે મારે મોડું થઈ ગયું એમાં નહીં તો અત્યારમાં કારખાને વી જવું હોય આગળ. હવે બેન તાર થઈ જાય પછી જાય કામે. આમ થોડું ઘણું અત્યારમાં હંધાય વાડીમાં કામ કરતા છે. હું તમને દેખાડું કેમ કે ટાઢા પરના વાડીમાં કામ કરવા આવી રહે છે. એમ જ્યાંથી ઘેરે જાય નહીં ને તા એ ગામમાં અમી જાય ને ત્યાં ગામમાં વાડીએ વી આવે. પણ અહીંયા સાઈનને એવું આડું છે કે એટલે નહીં દેખાય. દાદાની હંધાય અત્યારમાં કામ કરવા આવી જાય વાડીમાં. જો આમ દેખાય ત્યાં આટો મારતા હોય છે કેમ કે અત્યારમાં એ આવી જાય ને આપણે ઘેરનું કામ કરીએ થાય એ વાડીમાં. તો હમણાં કડી કરીને જાય હવે પછી કારખાને. આપણે તો વાડીમાં આવી જા ને અમારા હાર્દિકભાઈ તો આમ વાડીમાં કામ કરે છે. આપણે કારખાને ગયેલા હતા પણ અત્યારમાં હંધાય વાડીમાં કામ કરવા આવી જાય છે. આવી રીતના કંઈક આપણો કપાસ છે અને માંડવી છે. માંડવીને તો શું રોગ લાગી જાય કોને ખબર છે. તો રોગ તો ના લાગે પણ આમ પાંદડા ખાઈ જાય. એવો ઈળું આવે કે ઈળુની એ પાંદડા ખાઈ જાય ને આમ મમ્મી ને પપ્પાને હંધાય કામ કરે છે. અમારી બેન ઘેરે છે કેમ કે અમારે કામે જવાનું હોય કે તી આમ હંધાય અલર ગાંધે છે. બાયવી હંધાય કઢાવતા હોય કે તીને એમાં શેરુભાઈ મંડાણા છે કે હંધાય વીએ જાય. હવે મારી ના આવવું હોય કે આમ જો એ વાફલી ખાઈ કે વાડીમાં હંધાય કામ કરે. મને કંઈ લીધું નહીં. ત્યાં થોડાક એવા ડોડા છે ને પપ્પાની હંધાય કામ કરે છે. એ તડકાના તો તડકાના હંધાય રીતે કામ કરે. થોડું ઘણું વાડીનું હોય એ કરી નાખે. એવું હોય ઘેરે રે એ વાડીનું કામ કરે. આપણે કામે જવાનું હોય કે કામે જવું. હવે થોડું ઘણું વાતાવરણમાં વાડીનું કામ કરાવતા રહી. હું વાડીનું કામ કરતો હો ના એ કરે છે તો આપણે થોડુંક વાડીનું કામ કરાવીને પછી રહી કામે પાછા. તો ઘેરે આવી જશે ને મમ્મી એને વાડીમાં કેટલું લીલીથું છે. આ ખેડ લાડ બધું કેમ કે હું તમને દેખાડું. આમ કાંહડી કરી નાખી યાર મોટી જબર છે. લાડ બધું આજ તો ડોડા ને ખડ ને એવું બધું લીલીથું છે. અને માંડવી એમ હંધે ડોડા છે માંડવી છે. કોઈક આવ્યું લાગે ખૂટેલી માંડવી આવી છે એટલે કોઈક આવ્યું છે ને આમ ફૂલડા આપણા સરસ મજાના. હું મમ્મી માંડવી કોને એટલું બધું આવ્યું હતી ખૂટી નાખી. મમ્મીની કાંઈ હોકારો નહીં દેતા હે મમ્મી. માંડવી કેમ એટલી બધી ખૂટી નાખી? આ જોની લાડ બધી ભાઈ કાંઈ જવાબ નહીં દેતા. અમારી બેન સુલો પેટાવે છે આજ કેમ જોવો. હા થાય કે ન થાય જઈએ છીએ હવે. વાહ દેશી જુગાડ હો ભાઈ અમારી બેનનો. સુલા પેટાવાનો દેશી જુગાડ છે અમારી બેનનો. એવી રીતે દીહ વાળી એ ન થાય તી ફૂપ મારી ને અમારું ઉપાયથી ગામમાં ગયેલા છે. હમણાં આવી રહ્યા ને આપણે દૂધ લેવા જવું છે. સમય થઈ ગયો હોય દૂધ લેવાનો. મમ્મીની ઈથી વાહિંદું કરે હું તમને કહું કેમ કે આજે એને મોડું થઈ ગયું લાગે. હજી અમે કામેલી જ આવ્યા છે. આજ મમ્મીને મોડું થઈ ગયું ને અમારા હાર્દિકભાઈ આમ કામ કરતા વાહિંદું કરવાનું મોડું થઈ ગયું ને મમ્મી આજ હે. હા ભાઈ વાહિંદું કરવાનું મોડું થઈ ગયું ને અમારા હાર્દિકભાઈ આમ તપેલી લઈને જવો કંઈક નખરા કરે છે ને ઝટકા મશીન શરૂ થઈ ગયું છે આમ વાડીમાં. હે હું તો હા ભાઈ ને અમારે શેરુભાઈ તો આમ જોઈ રહ્યા છીએ. ખડ ને એવું મમ્મી લેતા તમને દેખાડ્યું એમ ખડ ને ડોડા ને એવું બધું વાઢી નાખ્યું છે. અમારા હાર્દિકભાઈ તો કાંઈ વિડીયો ન ઉપાડે પાછળ નખરા કરે છે. ડોડા થોડાક બાકી છે ને થોડાક વાઢી નહીં ખાય થોડા ઘણા ને જે અમારી બેન હતી જો આમ જમવાનું બનાવે સરસ મજાનું. પછી જમી લેવું ને મારે ગાડીની મોટભાઈની ગાડી લઈ દૂધ લેવા જવું જોઈએ કેમ કે દૂધ લેવાનો સમય થઈ ગયો છે. તો જાય ને અહીંયા હું તમને એક દેખાડી દઉં. ગુલાબ આવ્યું છે નાનું એવું કેવું છે ને કહેતો અમારે નહીંનું બેન કે લાલ છે ને હું કહું ગુલાબી છે એમ. તો અમારા હાર્દિકભાઈની બેનની અંદર કે કેવું છે લાલ. ભાઈ હું લાલ કહું ને બેન ગુલાબી કે કેવું હોય કોમેન્ટમાં કરી દેજો. અમારા હાર્દિકભાઈ ગુલાબી છે એમ કે ને હવે તો કાંઈ. હા ભાઈ હાલો તમારે ખાટલા પાથરવા મળો. હા અમારા હાર્દિકભાઈને ખાટલા પાથરવાના છે. તો હવે તો કાંઈ કામ નહીં. બેન પાછો ફૂપ મારે છે તાવડી માંડી ચૂલો તો કાંઈ ખાતો નહીં જોવા કેમ અમારી બેન
દેશી જુગાડ સુલા જગાવવા માટે હજી કઈ તાપ થયો નહીં ધવાડો કરે અમારા હાર્દિકભાઈ આમ સા બનાવો તાર ઠીક ભાઈ ઠામડા મેં કીધું સા બનાવતા છે બીજું તો કાંઈ કામ નહીં બેન સરસ મજાનું જમવાનું બનાવી નાખે પછી જમી લેવું ને આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજીને બાય બાય. આવજો કાંઈ